સો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઓવરઓલ ચાર્ટ સેટઅપ ઘણું અટ્રેક્ટિવ છે, કારણ કે ડેલી ચાર્ટ પર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક પેન્ડન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી બેક ટુ બેક સપોર્ટ લઈ રહ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એક સારો બેઝ આપણને નીચેના લેવલ પર ક્રિએટ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ હાયર સાઈડથી આપણને થોડું રિજેક્શન પણ મળતું જોવા મળી રહ્યું છે. 1120 1120 ની આસપાસના લેવલ છે, જે એક સપ્લાય ઝોનની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. જો અગર અહીંયાથી 1120 ની ઉપરની મુવમેન્ટ આવતી જોવા મળે કે એની ઉપર આપણને લેવલ સસ્ટેન થતા જોવા મળે, તો અહીંયાથી એક નવી તેજીની શરૂઆત આપણને થતી જોવા મળી શકે છે, જે લીડ થઈ શકે છે ઉપરમાં. સૌથી પહેલો લેવલ 1200 અને 1200 ની ઉપર જાય છે તો 1300 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. લોઅર એન્ડની વાત કરીએ તો 1060 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે, પરંતુ જો 1120 ની ઉપર જાય છે તો નીચે તમે 1060 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 1300 ના ટાર્ગેટ માટે તમે પીએનબી હાઉસિંગને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો.